સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી જમાવટ જોવા મળી રહી છે। અહીંયા ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પીપલોદ, અઠવા લાઇન્સ, વેસુ વિસ્તારમાં ભારે વરસાદ છે। આ સહિત અડાજણ, રાંદેર, મજુરા ગેટ વિસ્તારમાં પણ વરસાદની ધડબડાટી જોવા મળી। હવામાન વિભાગની ભારેથી અતિભારેની આગાહી વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડ પર છે। સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ મોડ પર છે, તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ આદેશ અપાયા છે। પીપલોદ, અઠવાલાન સહિત ઉધના, પાંડેસરા, વરાછા સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે, જેને પગલે સુરતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ મોડ પર છે। અને જિલ્લાની અંદર વહેલી સવારથી સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે રીતે ગુજરાતના હવામાન વિભાગ તરફથી અને જે નિષ્ણાતો તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે, તે અંતર્ગત અત્યારે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર વહેલી સવારથી સારો એવો વરસાદ છે તે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। શહેરના મોટા ભાગના વિસ્તાર એટલે કે પીપલોદ, અડાજણ, કતારગામ, જહાંગીરપુરા, ડભોલી છે, પીપલોદ છે, ડુમ્મસ છે, રાંદેર છે, આ તમામ જે વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને સુરત શહેરની અંદર એક ઠંડક જે છે તે પ્રસરી છે। કારણ કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદ છે તે ઝરમર વરસાદ જે આવી રહ્યો હતો, પણ વહેલી સવારથી તમામ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને સાથે સાથે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કે બારડોલી છે, કીમ છે, ઓલપાડ છે, આ તમામ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને ખેડૂતો માટે એક સારી વાત કહી શકાય। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને 2 થી 3 દિવસ માટે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે પ્રમાણે સુરત શહેરની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે પવન સાથે જે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। કાળા ડિબાંગ જે વાદળો જોવા મળી રહ્યો છે, અંધારાપટ જેવી સ્થિતિ છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। જાણે સુરતની અંદર હિલ સ્ટેશન જેવો નજારો છે તે જોવા નજરે પડી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે તાપી નદીના ઉપરના જે કેચમેન્ટ વિસ્તાર છે તેની અંદર પણ જે ભારે વરસાદ પડવાના કારણે હાલમાં તાપી નદી પણ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને સાથે સાથે જે કતારગામ અને રાંદેરને જોડતો જે કોઝવે છે તે પણ સુરત શહેરના ચોમાસાની અંદર બીજી વખત ઓવરફ્લો થયો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।